બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો। ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ કરાયો। પાલનપુર શહેરમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આવતીકાલે 14 એપ્રિલ 2025ના રોજ અંબાજીથી સમરસતા યાત્રાનું જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રસ્થાન કરાવશે, જે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના 81 ગામોમાં ફરશે અને જિલ્લામાં ઠેર ઠેર પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પાલનપુર સિમલાગેટ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને બાબા આંબેડકર જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સાફ સફાઈ તેમજ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ભાજપ પાલનપુર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, ભાજપના તાલુકા પ્રમુખ રમેશભાઈ પટેલ, પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, પ્રફુલ્લાબેન પટેલ સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા। भारतीय जनता पार्टी द्वारा केंद्र द्वारा भारतीय जनता पार्टी में कार्यक्रम आप 14 एप्रिल એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતીય જનતા પાર્ટીના એક બૂથ સુધી જે કાર્યક્રમ થવાનો છે, જે અંતર્ગત આજે અહીંયા પાલનપુરની અંદર સિમલાગઢ ચોકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ સફાઈનો કાર્યક્રમ અને દીપોત્સવનો કાર્યક્રમ, આ સમગ્ર કાર્યક્રમની અંદર આપણા પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય અનિકેતભાઈ ઠાકર સાહેબ, અહીંયા તાલુકાના પ્રમુખશ્રી, શહેરના પ્રમુખશ્રી, સમગ્ર હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચો, આમ જોઈએ તો સમરસતાના ભાવ સાથે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે સબકો સાથ સબકા વિકાસ, આ મુદ્દા ઉપર આજે ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ પણ બધા જ બૂથની અંદર ઉજવવાની છે। ત્યારે આ પૂર્વ સંધ્યાએ સૌ કાર્યકર્તાઓએ હર્ષભેર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને દીપોત્સવ કરી અને એક ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો।